बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु व नुसल्ली व नुसल्लिमु अला रसूलिहिल करीम व अला आलिहि व सहबिहिल किराम अजमाइन। તવાફ કર્યા બાદ ઉમરાહનું હવે બીજું કામ એટલે કે સઈ કરવાનું છે। સઈ એટલે સફા અને મરવા જે બે પહાડીઓ છે એની વચ્ચે ચક્કર મારવા। આ અલ્લાહના નબી હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામના પત્ની અને અલ્લાહના નબી હઝરત ઇસ્માઇલ અલૈહિસ્સલામના વાલિદા હઝરત હાજરા રદિયલ્લાહુ તાલા અન્હાની સુન્નત છે। તવાફ પછી જો થાક લાગ્યો હોય તો થોડોક આરામ કરી લ્યો, નહીં તો હજરે અસ્વદ પાસે પહેલાં જેવી રીતે ઇસ્તલામ કર્યો હતો એવી રીતે ઇસ્તલામ કરીને પછી સફા પહાડી પાસે પહોંચો। જો કંઈ યોગ્ય કારણ ના હોય તો સઈમાં વાર લગાડવી એ મકરૂહ છે। ઝિક્ર દુરૂદ શરીફ પડતા પડતા સફા પહાડી ઉપર થોડુંક ઉપર ચડો। ઉપર ચડતા પહેલાં આ પઢો, અબદઉ બીમા બદઅ અલ્લાહુ બિહી ઇન્ન સફા વલ મરવત મિન શઆઇરિલ્લાહ ફમન હજ્જલ બૈત અવ ઇઅતમર ફલા જુનાહ અલૈહિ અન યતવફ બિહિમા વમન તતવ્વઅ ખૈરન ફઇન્ન અલ્લાહ શાકિરુન અલીમ। પછી કાબા શરીફ તરફ મોઢું કરીને બંને હાથ ખભા સુધી જેવી રીતે દુઆ કરતા હોય એવી રીતે, એટલે કે હથેળીઓ આસમાન તરફ રાખીને હાથને ઊંચા કરો અને એટલી વાર માટે ઊભા રહો જેટલી વારમાં સૂરહ બકરાની 25 આયતોની તિલાવત થઈ જાય। એટલે કે 3, 4, 5 મિનિટ સુધી ઊભા રહ્યો અને ત્યાં કલિમા, તસ્બીહ, તકબીર, દુરૂદ શરીફ, દુઆ વગેરે પઢો। પોતાના માટે અને બીજા મુસલમાનો માટે દુઆ કરો કે આ જગ્યા દુઆ કબૂલ થવાની જગ્યા છે। પછી સઈ કરવાની નિયત કરો, અલ્લાહુમ્મા ઇન્ની ઉરીદુ સઅય બૈન સફા વલ મરવત ફયસ્સિરહુ લી વ તકબ્બલહુ મિન્ની, કે એ અલ્લાહ મેં સઈનો ઈરાદો કર્યો છે સફા અને મરવાની વચ્ચે, તો આ સઈને મારા માટે આસાન કર અને મારી તરફથી કબૂલ કર। હવે સફાથી મરવા તરફ ચાલો। ઝિક્ર અને દુરૂદ બરાબર ચાલુ રાખો। લીલી લાઇટ ચાલુ થાય એટલે પુરુષો દોડવાનું શરૂ કરે, પણ ધ્યાન રાખો કે હદથી વધારે દોડવાનું નથી અને કોઈને તકલીફ ન પહોંચે તેનું ધ્યાન રાખવાનું છે। લીલી લાઇટ પૂરી થાય એટલે દોડવાનું બંધ કરી દો અને સામાન્ય રીતે ચાલવા લાગો। સ્ત્રીઓએ દોડવાનું નથી, તેઓ સામાન્ય ગતિએ જ સઈ કરશે। મરવા સુધી પહોંચીને થોડા ઉપર ચડીને જેવી રીતે સફા પર 3, 4, 5 મિનિટ જેવું દુઆમાં મશગુલ થયા હતા એવી રીતે અહીંયા પણ દુઆ કરો। કાબા શરીફ તરફ મોઢું કરીને હાથ ખભા સુધી ઊંચા કરી હથેળીઓ આકાશ તરફ રાખી આવી રીતે ઝિક્ર, દુરૂદ, દુઆ વગેરે કરો। આ એક ફેરો થયો। હવે વળી પાછા આવી જ રીતે મરવાથી સફા તરફ આવો। ઝિક્ર, દુરૂદ, દુઆ પડતા જાઓ અને લીલી લાઇટોમાં પુરુષો દોડે। લીલી લાઇટ પૂરી થતાં વળી સામાન્ય ઝડપે ચાલવા લાગે। સફા પર પહોંચતા બીજો ફેરો પૂરો થયો। આવી રીતે 7 ફેરા પૂરા થાય એટલે એક સઈ ગણાય અને 7મો ફેરો મરવા પહાડી ઉપર પૂરો થશે। જો મરવાથી કોઈ ફેરા મારવાનું શરૂ કરે, સફાના બદલે મરવાથી કોઈ ફેરા મારવાનું શરૂ કરે, તો મરવાથી સફાનો જે એનો પહેલો ફેરો છે એ ગણાશે નહીં અને સફાથી જે પછી ફેરો મારશે મરવા તરફ એ તેનો પહેલો ફેરો ગણાશે। જો કોઈ વ્યક્તિ લીલી લાઇટો વચ્ચે ન દોડે તો તેણે સુન્નત છોડી ગણાશે અને સુન્નતને છોડવું એ મકરૂહ છે। સઈના બીજા અમુક મસાઇલ। સઈ માટે આ શરત છે કે પૂરા તવાફ પછી હોય અથવા તો તવાફના 4 ચક્કર પછી હોય। મતલબ કે સઈ પહેલાં ઓછામાં ઓછું તવાફના 4 ચક્કર પૂરા થયેલા હોવા જોઈએ। તો જો કોઈ તવાફથી પહેલાં સઈ કરી લે તો સઈ થઈ ગણાશે નહીં। સઈ માટે એ પણ શરત છે કે સઈ પહેલાં એહરામ હોવો જોઈએ, પછી એ હજનો એહરામ હોય કે ઉમરાહનો એહરામ। એહરામથી પહેલાં સઈ થઈ શકશે નહીં। અહીંયા જે શબ્દનો ઉપયોગ કર્યો છે એ છે કે સઈ પહેલાં એહરામ હોવો જોઈએ,
નહીં કે સહી કરતા સમયે. જેમ કે હજ બાદ જ્યારે હજની સહી કરવામાં આવે છે તો એ સહીમાં એહરામ હોતું નથી, પણ ઉમરાહની સહીમાં એહરામ વાજિબ છે. સહીમાં તહારત એટલે કે પાક હોવું એ શરત નથી. હૈઝવાળી औरत અને જુનુબવાળા પણ સહી કરી શકે છે. સહી વુઝુ સાથે કપડાં પાક હોય અને શરીર પણ દરેક પ્રકારની નાપાકીથી પાક હોય એવી રીતે કરવી એ મુસ્તહબ છે. સહીમાં પગપાળા ચાલવું એ વાજિબ છે જો કોઈ યોગ્ય કારણ ના હોય તો. જો કોઈ યોગ્ય કારણ વગર કોઈ વ્હીલચેર વગેરે પર સહી કરે તો આ વાજિબ છૂટું ગણાશે અને એના કારણે વ્યક્તિ ગુનેગાર થશે અને જે સજા દંડ એના પર આવશે તે તેને ભોગવવો પડશે. સજા દંડ એના વિશે અલગથી આપણે એક દર્સ ઇન્શાઅલ્લાહ રાખશું. સહી દરમિયાન સિત્રે ઔરત સુન્નત છે. મતલબ એવો છે કે સિત્રે ઔરત ન હોય તો પણ સહી થઈ જશે, પણ યાદ રાખો કે સિત્રે ઔરત હંમેશા ફર્ઝ છે. આ ફર્ઝ છોડવાનો ગુનાહ તો લાગુ પડશે અને એ ગુનાહ પણ હરમ શરીફનો ગુનાહ એટલે કે એક ગુનાહ 1,00,000 ગુનાહ બરાબર. તો ક્યારેય પણ સિત્રે ઔરતને છોડશો નહીં. સહીના 7 ફેરા એક પછી એક કરો. હા, પણ જો કોઈ યોગ્ય જરૂરિયાત હોય તો તે માટે જઈ શકો છો. પાછા આવીને જ્યાંથી સહી બાકી હતી ત્યાંથી શરૂ કરો. યોગ્ય જરૂરિયાત મતલબ નમાઝ કે નમાઝે જનાઝા કે પેશાબ પાખાના કે વુઝુ માટે જવું. સહી કરતા સમયે ફિઝૂલ અને બેકાર વાતોથી બચવામાં આવે કે ફિઝૂલ અને બેકાર વાતો એ મકરૂહ છે. ખરીદવું વેચવું સહી દરમિયાન આ મકરૂહ છે. સફા કે મરવા પર જે થોડુંક ચડવાની વાત કરી એ જો ન કરવામાં આવે તો એ મકરૂહ છે. પુરુષો માટે યોગ્ય કારણ વગર લીલી લાઇટોની વચ્ચે ના દોડવું એ મકરૂહ છે. તવાફ પછી સહીમાં ઘણી વાર લગાડવી આ મકરૂહ છે. પરેશાન નજરી એટલે કે કોઈ યોગ્ય કારણ વગર અહીંયા ત્યાં જોયા રાખવું એ મકરૂહ છે. નીચી નજર રાખીને અદબ સાથે સહી કરવામાં આવે. તવાફમાં પણ ધ્યાન રાખવું, પરેશાન નજરી આમ તેમ જોયા ન કરો. સહી દરમિયાન સલામ કરવાની કે સલામનો જવાબ દેવાની, જરૂરિયાત સમયે વાત કરવાની, મસલો પૂછવાની કે કોઈને મસલો શીખવાડવાની, ખાવાની અને પીવાની, હમ્દ, નાત, મનકબતના શેર ધીમા અવાજે પડવાની ઇજાઝત છે, છૂટ છે. સહી બાદ જો મકરૂહ સમય ન હોય તો મસ્જિદ શરીફમાં 2 રકાત નમાઝ પઢવી એ મુસ્તહબ છે. હવે ઉમરાહના જે 2 ફર્ઝ કામ હતા એટલે કે તવાફ અને સફા મરવાની સહી એ થઈ ચૂક્યા છે. તો હવે હજ્જે તમત્તો કરવાવાળાએ એહરામથી બહાર આવવાનું છે. એહરામથી બહાર આવવા માટે વાળ કપાવવાના છે અથવા તો મુંડન કરાવવાનું છે. સ્ત્રીઓએ પોતાના વાળ મૂંડવા એટલે કે બિલકુલ ટકો કરાવવો એ હરામ છે. તેઓ કસર કરશે. કસરનો મતલબ ટૂંકું કરવું. તો સ્ત્રીઓ માથાના વાળ 1 વેઢા બરાબર કાપી લે તો આ તેમનું કસર થઈ જશે. પુરુષોને છૂટ છે કે ચાહે તો કસર કરાવે અને ચાહે તો મુંડન કરાવે. અને હુઝૂર સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ હજ્જતુલ વિદા વખતે એમણે મુંડન કરાવ્યું હતું અને મુંડન કરાવવાવાળા માટે 3 વાર દુઆએ રહેમત કરી અને કસર કરાવવાવાળા માટે 1 વાર દુઆએ રહેમત કરી. યાદ રાખો, જ્યારે કસર કરતા હોય તો સ્ત્રી હોય કે પુરુષ તેમના જે કુલ માથું છે એના ચોથા ભાગના માથાના વાળનું કસર થવું જરૂરી છે. તેનાથી વધારે વાળનું કસર કરે તો એમાં વાંધો નથી, પણ તેનાથી ઓછા વાળનું જો કસર કર્યું તો એ ચાલશે નહીં. પુરુષો જો કસર કરતા હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખે. અમુક જગ્યાએથી થોડા વાળ લઈ લેવાથી કસર થયું ગણાશે નહીં. અને જો વાળ 1 વેઢા બરાબર લાંબા ન હોય તો પછી મુંડન જ કરાવે. અને વાળ હોય જ નહીં, ટકો જ પહેલેથી છે તો પણ માથામાં અસ્ત્રો ફેરવવો જરૂરી છે. સ્ત્રીઓના વાળ ઘણીવાર લાંબા ટૂંકા હોય તો એ પણ આ વાતનું ધ્યાન રાખે કે ચોથા ભાગના વાળનું કસર થઈ જાય. બીજું કે સહી પૂરી થવાની સાથે જ માણસો ત્યાં ને ત્યાં વાળ કાપવાનું, મુંડન કરવાનું શરૂ કરી દે છે. આ કામમાં અમુક ખરાબી છે. પેલું તો એ જગ્યાનો અદબ જરૂરી છે જે આ કામમાં નથી.
બીજું, ઇન્સાનના જે વાળ છે, જે નખ છે, એને જમીનમાં દફનાવવાનો હુકમ છે. જો ત્યાં ને ત્યાં કસર કે મુંડન કરશે તો શક્ય છે કે વાળને કચરામાં નાખી દે. તો આ વાતનું ધ્યાન રાખવામાં આવે કે નખ, વાળ વગેરેને ભેગા કરીને દફનાવી દેવામાં આવે. પછી સ્ત્રીઓ માટે ખાસ પડદાનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તેઓ ત્યાં ને ત્યાં જ કસર કરશે તો તેમણે પોતાના વાળ મર્દો સામે ખોલવા પડશે અને જે ખોલવા હરામ છે. માટે સ્ત્રીઓ ખાસ ત્યાં ને ત્યાં કસર ન કરે. જ્યારે કસર મુંડન કરવાનો સમય આવી જાય તો પોતાનું કે પછી બીજાનું કે પછી એકબીજાના કસર મુંડન કરવા એમાં કાંઈ વાંધો નથી. અને કસર મુંડન કરવાની સાથે જ એહરામની બધી પાબંદીઓ પૂરી થઈ ગઈ અને વ્યક્તિ એહરામથી બહાર આવી ગયો, ભલે હજી એહરામની ચાદરો ઉતારી ન હોય. તો અહીંયા આપણું ઉમરાહ સુન્નત તરીકા મુજબ પૂરું થયું. હવે પાછા હોટલે આવીને ગુસલ કરી લો, સામાન્ય કપડાં પહેરી લ્યો. એહરામના કારણે જે કંઈ પાબંદીઓ હતી એ બધી પાબંદીઓ પૂરી થઈ ગઈ છે. પણ હરમ શરીફમાં જે કામ નથી કરવાના, હરમ શરીફની જે પાબંદીઓ છે એ તો જ્યાં સુધી વ્યક્તિ હરમ શરીફમાં રહેશે ત્યાં સુધી લાગુ જ રહેશે. હવે જ્યારે 8 ઝિલહજ આવશે ત્યારે હજ કરવા માટે જવાનું છે, ત્યાં સુધી કાબા શરીફનો વધારે ને વધારે તવાફ કરો. કે મીકાતની બહારથી આવવાવાળા માટે સૌથી અફઝલ ઇબાદત તવાફ છે. એ તવાફને નફલ તવાફ કહેવામાં આવશે. તેમાં એહરામ, ઇઝ્તિબા, રમલ કે સઈ આ કોઈ વસ્તુ જરૂરી નથી. બાકી જે વાતો છેલ્લા દર્સમાં તવાફનો તરીકો બયાન કર્યો છે એ મુજબ કરવામાં આવે. અને જો ઉમરાહ કરવા હોય તો ઉમરાહ માટે એહરામ હરમની હદની બહાર જઈને બાંધવો પડશે અને ત્યાંથી એહરામ બાંધીને પડી પાછા આવે અને ઉમરાહની જે રીત આની પહેલાના દર્સમાં અને આ દર્સમાં બયાન કરી એ મુજબ ઉમરાહ કરે. એહરામ બાંધવા માટે સૌથી નજીકની જગ્યા તનઈમ છે, જ્યાં મસ્જિદે આયશા બનેલી છે. આ જગ્યાએથી ઉમરાહનું એહરામ બાંધવું એ સૌથી અફઝલ છે. વમા અલૈના ઇલ્લલ બલાગ.